કહેવા માંગે છે કે જમીન ગમે તેટલી 100 વીઘા હોય પણ આવકના મતે તો શું કમ નહીં, અને 1 વીઘો હોય તો ડાયરેક્ટ 10,000 રૂપિયા માણસ કમાઈ કે છે. અમારા ફૂલના હાલ દિવસની આવક 10 થી 15,000 રૂપિયા, 10,000 નોર્મલી થઈ જાય, ખાલી 40-45 રૂપિયા ભાવ હોય, અને હાઈએસ્ટ ભાવ 73 મહિનામાં મળે છે 80 થી 100 રૂપિયા. જય જવાન જય કિસાન. તો આજે અમારા ફાર્મ હાઉસ પર ઘણા બધા મુલાકાતીઓ આવ્યા છે. ગોમનું નામ તો નહીં ખબર કારણ કે બધા અલગ અલગ ગોમના છે. તમે લાઈવ જોઈ શકો છો કે કેટલા બધા મુલાકાતી આવે. એમ કહે છે કે પિનલબેન તમારા વિડીયો બહુ જોયા એટલા માટે હવે ફાર્મ હાઉસની મુલાકાત કરી. પપ્પા એને માહિતી આપી રહ્યા છે. ચાલુ જ છે. કેવું લાગ્યું અમારું ફાર્મ હાઉસ? તમારા ફાર્મ પર આવ્યા, ફાર્મ જોઈને સરસ લાગ્યું. અમે હવે ઘરે જઈને આજ તમારા એવી જ ખેતી કરવાના પાકું કે પછી ખાલી અમને સારું લગાડવા કહો? કરવાના છીએ. પ્રાકૃતિક ખેતી તો કરવા લાગ્યા છીએ પણ જોવા માટે એટલા આવ્યા અને મારે તો થાય સગવડ. અમે વિઝિટ કરવા આવશો હો પાછો. કરેલી એ બધું જ છે. આપણાથી આપણે તો ચાલુ કરી દીધું છે. તો અમે તમારા ફાર્મ હાઉસની મુલાકાત કરશું. નહીં લઈ લીધું. 25 વીઘા નહીં પણ વીઘામાં તો કરીશું. વીઘો તો ટ્રાય કરાય. જાપાન થઈને ક્યારે આવવાના? ચોથા મહિનામાં પ્લાનિંગ છે. વિઝા મંજૂર થઈ જાય ને ચોથા મહિનામાં થઈ ગયા. મારે સગવડ થાય 15 એ પટેલ ભાઈ છે, ગુજરાતી છે, આપણા બધો કરતો એ કરે છે. અહીંયા તમારી મુલાકાત લઈશ પણ પૂરી એની માહિતી મેળવીશ. હું તો જો હું તો કહું છું તમારે ભાગ્યાન લઈને આવો અથવા તમારા ધર્મપત્ની લઈને આવો, બધા આવો, મજા શીખો. તમે આ જમીન કેટલા વીઘા? અમારે આરી 3 વીઘા. 3 વીઘામાં 7 થી 8 પ્રકારના પાકો વાયેલા છે. કયા કયા આઈડિયા છે અને હાલ કેટલી આવક થઈ રહી છે અને ખેડૂતોને શું સલાહ સલાહમાં કહેજો તમે જે તમારે 3 વીઘા જમીન હોય તમે ટપક નજર ના ફરા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડીસાના એવા પ્રગતિશીલ ખેડૂત જે કન્વરજી અદાણી સાહેબના ફાર્મ હાઉસે આવ્યા છીએ. તો આજે એમની સુપુત્રી પિનલબેનની મુલાકાતે પણ આવ્યા છીએ. તો એમને આ 7 પાકોની ખેતી કરેલી છે. તો આ કેટલા વિસ્તારમાં કરેલી છે, કયા કયા પાકોની ખેતી કરે તેના વિશે આપણે જાણીશું. પહેલાં એમનો પરિચય લઈએ આપણે. જય જવાન જય કિસાન. મારું નામ છે પિનલબેન કનવરજી વાધણિયા, ગામ રાણપુર. પહેલાં તો ભાઈ કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી. અમારે 3 વીઘામાં આ ફાર્મ હાઉસમાં ખેતી કરેલી છે. ટોટલ તો 16 વીઘા છે પણ 3 વીઘા આજે કિશનભાઈ તમને બતાવશે એ ખેતી કરેલી છે. ખાસ એમાં મેન ગલગોટા અને કાળેંગડાની ખેતી કરેલી છે, એક શિમલા અને ચોળાફળીની કરેલી, એક ગલગોટા પાછું તળબૂચ છે અને એક ટેટી અને પાછું શિમલા મિર્ચ કરેલા છે. તો દરેક ખેડૂતોને કહેવા માંગે છે કે જમીન ગમે તેટલી 100 વીઘા હોય પણ આવકના મતે તો શું કમ નહીં, અને 1 વીઘો હોય તો ડાયરેક્ટ 10,000 રૂપિયા માણસ કમાઈ કે છે. અમારા ફૂલના હાલ દિવસની આવક 10 થી 15,000 રૂપિયા, 10,000 નોર્મલી થઈ જાય, ખાલી 40-45 રૂપિયા ભાવ હોય, અને હાઈએસ્ટ ભાવ 73 મહિનામાં મળે છે 80 થી 100 રૂપિયા. બરાબર. હા, તમારા ગલગોટા લગભગ કેટલા હશે સંખ્યામાં વાત કરી અંદાજિત? રોપા 6 થી 7,000 રોપા લગાવેલા છે. બરાબર. લગભગ એટલે 2 વીઘા જેટલું વાવેતર કહેવાય. 2 વીઘામાં વાયેલા છે 6-7,000. એમાંથી દરરોજની 10,000ની આવક છે. 10 થી 15,000ની આવક રોજની. બરાબર. એટલે આ તો એક ક્લાસ 1 અધિકારી જેટલી આવક થઈ. બીજી કોઈ ધંધામાં આટલી આવક મળે? બીજી ધંધામાં કોઈ મળે કે ના મળે પણ આપણે છે ને કોઈ નોકરી છે ને તો આખો દિવસ ગુલામી કરવી પડે. ગુલામી વાળા ધંધામાં આપણે 10,000 20,000 ઘણા 50,000 મળે કે 1 લાખ રૂપિયા મળે, પણ આ એવી વસ્તુ છે કોઈની ગુલામી નહીં, જાત મહેનત જિંદાબાદ, અને રોજની આ 10 થી 15,000 આવક તો ખરી જ. બરાબર. હવે તમે તો આ બધી આધુનિક ખેતી કરી રહ્યા છો. અમારી બાજુ ઊંઝા વડનગરમાં ખેડૂતો હજી પણ ચીલા ચાલુ ખેતી કરી રહ્યા છે. તો તમે એમને શું સલાહ આપશો? એમને બસ એમ જ કહેવા માગું છું કે બધી પેટર્ન બદલો છો, કપડાની વાળની, હવે ખેતીની પેટર્ન બદલો, ચીલા ચાલુ ખેતી બંધ કરી અને ટપક અને મલ્ચિંગવાળી ખેતી અપનાવો. ટપક મલ્ચિંગથી પાણીનો બચાવ થાય છે અને મલ્ચિંગવાળી ખેતી કરવાથી નિંદામણનો પ્રશ્ન 0 થઈ જાય છે. બરાબર. આભાર. પિનલબેને આપણને ખૂબ સરસ એવી માહિતી આપી. તો આ માહિતી આપણે આપણા ખેતરમાં એપ્લાય કરીએ અને આપણે પણ સારી એવી કમાણી કરતા થઈએ. આભાર. જય જવાન જય કિસાન.
છોડ આવે એક વીઘો 3000 છોડ આવે એક છોડ તમને ખાલી 4 કિલો પ્રોડક્શન આવે 25 રૂપિયા થાય તો એક છોડ તમારો 100 રૂપિયા થાય અને 3000 ગુણ્યા 100 બરાબર 3 લાખ રૂપિયા થાય. પણ આપણે અહીંયા વેચવા જો જવું પડે છે ઊંઝાવેથી બધી જગ્યાએ વેચે છે. બીજું તમે જો ખેતીની અંદર મિક્સ ખેતી કરી છે એટલે નિંદામણનો પ્રશ્ન હોવા ના મળે તમને. જે માણસ એનર્જી વાળો એને તાવ નહીં આવતો ખબર છે ને એ રીતે ખેતીમાં પણ છોડ સારો હોય. મિત્ર કીધા કે એક મારે કહેવું હતું અમે કચ્છમાં વિઝિટ માટે ગયા હતા ત્યાં ખેડૂત શું કહેતો હતો અત્યારે આપણા ખેડૂતો ઉત્તર ગુજરાતના વીઘામાં કમાણી કરે અને એ ખેડૂત ત્યાં જમાનો આવશે ખેડૂત ફૂટમાં કમાણી કરશે ફૂટ બાય ફૂટમાં એનું આ ઉદાહરણ અહીંયા સાચું પડે કે જુઓ ફૂટ બાય ફૂટમાં કમાણી ખેડૂત કરી રહ્યો તો આપણે આ શીખવાની જરૂર છે કે ફૂટ બાય ફૂટમાં કઈ રીતે આવક મળે તો આપણે ચોક્કસ પહેલી એક આપણી કહેવત હતી કે ડોબું ભલે ખૂણો ખાલી ભલે ખાલી રહે પણ ડોબું ખાલી ના રહેવું જોઈએ. અમે આજે કે ડોબું ખાલી ભલે ખાલી રહે પણ ખૂણો ખાલી ના રહેવો જોઈએ. અમારે જો પેલી બોર્ડર ખાલી છે ને તો આખી દૂધી વાય હા અને આખી વાડ પેક થઈ જશે. કોઈ જગ્યાએ એના નક્કી મારો ખેતર અમારા પપ્પાના ભાગમાં છે પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે અમે 3 પૈસા 3 વર્ષે એટલે વારો આવે છે મારો વારો જ્યારે આવે તો ખોટા પૈસા નહીં ફાર્મિંગ એટલે બહુ લીલું થઈ ગયું આ એક ઘર માટે વેચાણ ચાલુ કર્યું ચાલુ છે ના ના મુલાકાત લઈએ આપણે પણ કે બધું તમારું જ વાપર્યું એમ કે બધું જ તમારું મને આજ ખબર પડી દિવસ તમે દિયોદર ગયેલા હતા મારા પપ્પાને પિસ્તલ લઈને આવ્યો તો બતાવવા માટે ખેડૂત જોવે ને તો એને વધારે મજા આવે કન્વર્જી બી હાચા ખોટા ખબર નથી એ મેલાને ખાઈ જાય હા આ બધું એ પણ અહીં જોવા મળે એમ ફાઇનલી જો બધા મુલાકાતી અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરવાનો છીએ અને હવે બધા ફોટોશૂટ કરે છે તો ફાઇનલી જો બધાની મુલાકાત કરવાનો છીએ અને હવે એક યાદગાર માટે ફોટોશૂટ લઈએ. કેવું લાગ્યું મારું ફાર્મ હાઉસ? બહુ જ સરસ, મજા આવી? ખૂબ જ સરસ. પ્રેરણા પ્રવાસ છે આપણે પણ ઘણીવાર પ્રેરણા પ્રવાસ કરેલા છે આગળ હા બસમાં આપણે પણ બીજા ખેડૂતની મુલાકાત લીધેલી છે અને બીજાની આપણે લીધી એટલે આજ લોકો આપણી મુલાકાત લેવા માટે આવ્યા છે એટલે બધાને બે આજુ વિનંતી કરું છું કે સાહેબનો જે પ્રેરણા પ્રવાસ છે એમાંથી 2-5 ખેડૂતો કન્વર્જી બને એવા પ્રયત્ન કરજો. જ્યાં જરૂર પડશે તો હું તમને હેલ્પ કરીશ પણ આ બસનું ભાડું મજરે આવે એવું કંઈક કરજો અને કે પછી ફર્યા ને ઘરે જતા રહ્યા હું ફોટા પડાય કોઈ મજા નહીં આવે એટલે પ્રયત્ન કરજો. બસમાંથી 2-5 લોકો કન્વર્જી બને સારી ખેતી કરે એવી બધાની શુભકામનાઓ. આભાર બધાનો. જય જવાન જય કિસાન.